सोनम वांगचुक के सपोर्ट में स्टूडेंट्स और लोकल लोग सूरत कलेक्टोरेट पहुंचे। सरकार से भूख हड़ताल पर बैठे प्रोटेस्ट करने वालों की मांगों को सुनने और बातचीत शुरू करने की जोरदार मांग की गई। सपोर्टर्स ने कलेक्टोरेट के बाहर नारे लगाकर धर्मेंद्र प्रधान के इस्तीफे की मांग की। सूरत कलेक्टोरेट के जरिए प्रधानमंत्री नरेंद्र मोदी को एक पिटीशन भेजी गई, जिसमें उनसे तुरंत सही एक्शन लेने की रिक्वेस्ट की गई। रिपोर्टर शकील शाह, देखते रहिए आइडेल पब्लिक। મારું નામ અમૃત સરવાડિયા છે। વિદ્યાર્થીઓ માટે અમે લડવી છે। બધા હજારો વિદ્યાર્થીઓ ભેગા થયા છે। વિદ્યાર્થીઓની એવી માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે છે એ રાજીનામું આપી દે અને વિદ્યાર્થીમાં સારો કોઈ શિક્ષણ મંત્રી આવે છે। વિદ્યાર્થીઓના હિતમાં હરમેશ નિર્ણય નહીં કે રાજકીય પાર્ટીથી। સોનમ વાંગચુક જે સરે આંદોલન કર્યું છે એનાથી અમે ઘણા બધા વિદ્યાર્થીઓ જાગૃત થયા છે કે વિદ્યાર્થીઓ છે તો દેશનું ભવિષ્ય છે। જો દેશના ભવિષ્ય સાથે તમે છેડા કરશો તો કોઈ દિવસ દેશ સુરક્ષિત નહીં રહે। એવું સોનમ વાંગચુક સરનો જે નિર્ણય છે એ બહુ સારો છે અને હરેક વિદ્યાર્થીઓને આના ઉપર ગર્વ લેવાની વાત છે, કેમ કે વિદ્યાર્થી છે દેશનું ભવિષ્ય છે અને વિદ્યાર્થી છે તો દેશ। હવે જે પેપર લિંક થાય છે એમાં એવું કહેવામાં આવે છે કે પેપર લિંક થાય આરોપી પકડાણા, પણ આરોપી કોણ છે જાહેરાત નથી થઈ અને આરોપીને શું સજા આપી છે એ પણ જાહેરાત નથી। અને આવું એકવાર નહીં ઘણી બધી વાર પેપર લિંક થાય છે, તો એકવાર પેપર લિંક થાય ને ત્યારથી જ આપણે જાગૃત થઈ જવું પડે કે આવનારા સમયમાં કોઈ પેપર લિંક ન થાય। જે વિદ્યાર્થીઓ વર્ષોથી મહેનત કરે છે, એક્ઝામ ખંડમાં ખાલી 2 મિનિટ લેટ પહોંચે તો તમે એની એન્ટ્રી નથી આપતા। તો ભારત દેશમાં તો એવી બધી આપણી અર્થવ્યવસ્થા છે 2 મિનિટ નહીં વર્ષો સુધી એના નિર્ણય નથી આવતા। તો વિદ્યાર્થીઓ માટે જ બધા કાયદા લાગે છે, બીજા માટે નથી। અમારી માંગ એ જ છે કે વિદ્યાર્થી માટે છે ને સારો એવો નિર્ણય આવે, જ્યાં માંગ છે પૂરી થાય અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે, અમારી માંગ છે।